શહેરમાં મિશન મિલિયન ટ્રી અંતર્ગત લાખો વૃક્ષો વાવવાના નામે ફરી એકવાર કરોડોનું કૌભાંડ થતા રહી ગયું છે। વરસાદી મોસમમાં લીલોતરીના નામે મોટા મોટા દાવા, પરંતુ તેની આડમાં ચાલે છે ખિસ્સાની ગ્રીનરી અને બજેટનું કૌભાંડ। આ વખતે કૌભાંડ થતા પહેલા જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ બ્રેક લગાવી દીધી છે। મિશન ફોર મિલિયન ટ્રી અંતર્ગત 40 લાખ વૃક્ષો વાવવા માટે એજન્સીઓને કામ અપાઈ ગયું હતું, જેમાંથી 21 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનું દાવો છે। આ કામ માટે લગભગ 69 કરોડ મંજૂર થયા છતાં સાથે સાથે એજન્સીને 2 વર્ષ સુધી વૃક્ષોની જાળવણી, પિયત અને વિકાસની જવાબદારી પણ સોંપાઈ હતી, એટલે કે જાળવણી પહેલેથી જ ટેન્ડરના ભાગરૂપે સામેલ હતી। તેમ છતાં પણ ગાર્ડન વિભાગે તે જ વૃક્ષોની જાળવણી માટે 26 કરોડ રૂપિયાનું નવું ટેન્ડર બહાર પાડ્યું હતું, જે હવે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા રદ કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે સામાજિક અગ્રણી હિતેશ ચૌહાણ જોડાઈ ગયા છે। હિતેશભાઈ, બગીચા વિભાગનો કરોડો રૂપિયાનો આ હરિયાળો કૌભાંડ સામે આવ્યો, શું કહેશો? બગીચા ખાતાનો જે કૌભાંડ બહાર આવ્યો છે કરોડો, ખાલી તંત્ર સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ખાલી એટલું જ કહેવામાં આવે છે કે વૃક્ષો વાવીશું, વૃક્ષો રોપણ કરીશું, આ બધી વાતો જ છે। બાકી તો એક બાજુ એવા બધા બિલો બનતા આવ્યા છે આ લોકોના કે આપણે એમ સમજીએ કે એક જાતનું ભયંકર કૌભાંડ થઈ રહ્યું છે। અને આવા અત્યારે ઠંડીના મોસમની અંદર જે પ્રદૂષણ જે વધી રહ્યું છે, વાતાવરણ જે ખરાબ થઈ રહ્યું છે, જી, એમાં પણ અત્યારે જે આપણે જોઈ રહ્યા છે કે સવારે આપણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, શરદી ખાંસીના કેસો વધી રહ્યા છે। સરકાર બસ વૃક્ષો કાપી જ નાખે છે રોડ રસ્તા બનાવવા માટે, અને પોલ્યુશન એટલું બધું વધી રહ્યું છે કે જેની કોઈ નોંધ લેતા જ નથી સરકાર। બિલકુલ હિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।